નમસ્કાર. સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીની આ રજૂઆતમાં આપણે જીવવિજ્ઞાનના એક ખૂબ જ મૂળભૂત અને રસપ્રદ સવાલને સમજવાની કોશિશ કરીશું. તો ચાલો આ વિષયમાં ઊંડા ઉતરીએ અને શરૂઆત કરીએ એક બહુ જ સરળ લાગતા સવાલથી. આ સવાલ આમ તો બહુ સીધો લાગે, ખરો ને? પણ એનો જવાબ જ જીવનના અસ્તિત્વના સૌથી મોટા રહસ્યને ખોલે છે. આપણા મુખ્ય સવાલનો જવાબ શોધવા માટે સૌથી પહેલાં એ સમજવું પડશે કે કોઈ પણ એક જાતિના સજીવો, માની લો કે બધી બિલાડીઓ કે બધા મનુષ્યો, એકબીજા જેવા કેમ દેખાય છે? આનું કારણ બહુ સિમ્પલ છે. દરેક સજીવના શરીરની એક બ્લૂપ્રિન્ટ હોય છે, એક પ્રકારનો નકશો, જે પેઢી દર પેઢી એક સરખો રહે છે. અને આ જ નકશો નક્કી કરે છે કે સજીવ કેવો બનશે. હવે મજાની વાત તો એ છે કે આ બ્લૂપ્રિન્ટ હોય છે ક્યાં? એ હોય છે કોષના કેન્દ્રમાં, ડીએનએ નામના એક અણુમાં. હા, ડીએનએ એટલે કે ડીઓક્સીરાઇબો ન્યુક્લિક એસિડ. આ જ જીવનની આખી ઇન્ફોર્મેશન બુક છે, જે માતાપિતા તરફથી સંતાનને વારસામાં મળે છે. એટલે કે ડીએનએમાં જેવી માહિતી લખેલી હોય એવા જ પ્રોટીન બને, અને એ પ્રોટીન જ આપણા આખા શરીરની ડિઝાઇન તૈયાર કરે છે. જો ડીએનએમાં થોડો પણ ફેરફાર થાય તો શરીરની રચના પણ બદલાઈ શકે છે. તો પ્રજનનની જે મૂળભૂત પ્રક્રિયા છે એને સમજીએ. એના ફક્ત 2 જ સ્ટેપ છે. સૌથી પહેલાં કોષ પોતાના ડીએનએની એક કોપી બનાવે છે, અને પછી એ કોષ 2 ભાગમાં વહેંચાઈ જાય છે, અને બંને નવા કોષોમાં ડીએનએની એક કોપી જતી રહે છે. બસ આટલું જ. પણ અહીં જ આખી વાતનો સૌથી મોટો સવાલ આવે છે. શું આ કોપી બનાવવાની પ્રોસેસ એકદમ પરફેક્ટ, એટલે કે 100% ભૂલ વગરની હોય છે? અને આ સવાલનો જવાબ આપણને એક ગજબની દુનિયામાં લઈ જશે. એક એવી દુનિયા જે પરફેક્ટ હોવા છતાં ક્યાંક ને ક્યાંક અપૂર્ણ છે. જુઓ, હકીકત એ છે કે કુદરતમાં કોઈ પણ બાયોકેમિકલ પ્રોસેસ 100% પરફેક્ટ નથી હોતી. એનો મતલબ એ થયો કે જ્યારે પણ ડીએનએની કોપી બને છે ત્યારે એમાં નાની મોટી ભૂલો થવાની શક્યતા હંમેશા રહે છે. આ નાની નાની ભૂલોને જ આપણે વિજ્ઞાનની ભાષામાં ભિન્નતા કહીએ છીએ. અને આ કોષ્ટક બહુ સરસ રીતે બતાવે છે કે આ નાની ભૂલોના પરિણામ કેવા કેવા હોઈ શકે. જેમ કે જો ફેરફાર બહુ જ નાનો હોય તો નવા સજીવને કોઈ ફરક નથી પડતો, એ આરામથી જીવી શકે છે. પણ જો ભૂલ બહુ મોટી અને ગંભીર હોય તો કદાચ નવો કોષ જીવી જ ન શકે. અને કેટલીક વાર આ ફેરફારને કારણે નવા સજીવમાં અમુક નાના પણ નોંધી શકાય એવા બદલાવ જોવા મળે છે. અને અહીંયા જ આખી વાતનો સૌથી મોટો ટ્વિસ્ટ આવે છે. પ્રજનન વખતે થતી આ ભિન્નતાઓ જે આપણને ભૂલ જેવી લાગે છે, એ જ હકીકતમાં ઉત્ક્રાંતિનો એટલે કે ઇવોલ્યુશનનો પાયો છે. આ ભૂલો વગર તો જીવનનો વિકાસ જ શક્ય નહોતો. તો ચાલો હવે એ સમજીએ કે આ કહેવાતી ખામીઓ કેમ જરૂરી છે, અને કેમ એ કોઈપણ જાતિના અસ્તિત્વ માટે એક રક્ષણાત્મક બખ્તર જેવું કામ કરે છે. જરા વિચારો, આપણી આસપાસનું પર્યાવરણ ક્યારેય એકસરખું નથી રહેતું. તાપમાન બદલાય છે, પાણીનું સ્તર બદલાય છે, કુદરતી આફતો આવે છે. હવે કલ્પના કરો કે કોઈ એક જાતિ પોતાના પર્યાવરણમાં એકદમ પરફેક્ટ રીતે સેટ થયેલી છે. પણ જો એ પર્યાવરણ અચાનક બદલાઈ જાય તો એનું શું થશે? એટલે કે જો કોઈ જાતિના બધા જ સભ્યો એકબીજાની ઝેરોક્સ કોપી જેવા હોય તો? જો એમનામાં જરા પણ ભિન્નતા ન હોય તો શું થાય? જવાબ બહુ જ ડરામણો છે. જો પર્યાવરણમાં અચાનક કોઈ મોટો ફેરફાર આવે, જેમ કે કોઈ નવી બીમારી ફેલાય કે તાપમાન વધી જાય, તો આખીને આખી જાતિનો સફાયો થઈ શકે છે. એક પણ સભ્ય બચશે નહીં. આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે બેક્ટેરિયાનું. માની લો કે બેક્ટેરિયાની એક વસ્તી સામાન્ય તાપમાનવાળા પાણીમાં રહે છે. હવે ગ્લોબલ વોર્મિંગને કારણે પાણીનું તાપમાન અચાનક વધી ગયું. મોટાભાગના બેક્ટેરિયા આ ગરમી સહન ન કરી શક્યા અને મરી ગયા. પણ એ વસ્તીમાં કેટલાક બેક્ટેરિયા એવા હતા જેમના ડીએનએમાં આવેલી પેલી ભિન્નતાને કારણે તેઓ વધુ ગરમી સહન કરી શકતા હતા. તો થયું શું? એ ગરમી સહન કરી શકનારા બેક્ટેરિયા બચી ગયા, એમણે પ્રજનન કર્યું અને ધીમે ધીમે ગરમ પાણીમાં ટકી શકે એવી એક નવી પેઢી તૈયાર કરી દીધી. તો આખી વાતનો સાર એ છે કે ભિન્નતા એક પ્રકારની ગેરંટી છે. એ સુનિશ્ચિત કરે છે કે ગમે તેવા ખરાબ સંજોગો આવે, જાતિના અમુક સભ્યો તો બચી જ જશે અને એ જાતિનો વંશ આગળ વધતો રહેશે. આ જ વિવિધતાની અસલી તાકાત છે.
એટલે જ આપણે કહી શકીએ કે ભિન્નતા એ કોઈ ભૂલ નથી, પણ એ તો જાતિના અસ્તિત્વ માટેનું એક સુરક્ષા કવચ છે. આ જ નાની નાની ભૂલો જીવનને સતત બદલાતી દુનિયામાં ટકી રહેવા અને આગળ વધવા માટે મદદ કરે છે.